આજે આપણે બનાવીશું એક્ઝોટિકા. તેના માટે કાજુ, બદામ, પિસ્તા અને ચોકલેટ લઈ લઈશું. એક પેનમાં ઘી ગરમ કરવા મૂકશું. તેમાં આપણે કાજુ એડ કરશું અને તેને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી રોસ્ટ કરશું. પછી આપણે પાછું એકવાર ઘી લઈ લઈશું, ગરમ કરવા મૂકશું એક પેનમાં, અને પછી તેમાં આપણે ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી બદામને રોસ્ટ કરશું. અને ચોકલેટને આપણે છીણી લઈશું અને થોડા કાજુનો ભૂકો કરી લઈશું. એક પેનમાં 2 ચમચી ખાંડ એડ કરશું અને તેમાં થોડું એવું પાણી એડ કરી અને તેની ચાસણી કરશું. પછી કાજુનો ભૂકો તેમાં એડ કરશું. થોડું એવું ઘી એડ કરી અને તેને મિક્સ કરી લઈશું. એક પ્લેટમાં ઘી લગાવી તેમાં કાજુનું મિશ્રણ પાથરી દઈશું. પછી ચોકલેટ મેલ્ટ કરવા મૂકશું એક પેનમાં. તે મેલ્ટ થઈ જાય પછી એમાં આપણે કાજુ, બદામ એડ કરી દઈશું અને તે મિક્સ થઈ જાય પછી તેને કાજુનું મિશ્રણ પાથરેલું હતું તેની ઉપર આપણે એને પાથરી દઈશું. 1 કલાક માટે રેસ્ટ કરવા મૂકશું. પછી રેડી છે આપણી એક્ઝોટિકા.